હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। મકર સંક્રાંતિના બસ 2 જ દિવસ બાકી રહ્યા છે। જો કે પતંગ રસિયાઓ અત્યારથી જ ધાબા પર ચડી ગયા છે। બજાર પણ રંગબેરંગી પતંગો અને માંજાથી ભરાઈ ગયું છે। આ દરમિયાન ચીની માંજા ફરી એકવાર ચર્ચામાં છે। ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે। ઘણા લોકો એવું વિચારે છે કે આનું કારણ ચીન અને ભારત વચ્ચેના સંબંધો છે, પરંતુ આ કારણ નથી। ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, જેનું કારણ તેની ખતરનાક મજબૂતાઈ છે। હકીકતમાં આ દોરી એટલી ખતરનાક છે કે દર વર્ષે ઘણા લોકો તેના કારણે જીવ ગુમાવે છે અને ઘણા લોકો ઘાયલ થાય છે। આ કારણે લોકોને તેનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવે છે, પરંતુ લોકો તેનું પાલન કરતા નથી અને તેના કારણે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક લોકો ચાઇનીઝ દોરીને પ્લાસ્ટિક માંજા પણ કહે છે। આ પ્લાસ્ટિક માંજા અથવા ચાઇનીઝ દોરી બીજા માંજાથી જેમ દોરીથી તૈયાર કરવામાં આવતું નથી, પરંતુ તેને નાયલોન અને મેટાલિક પાવડરથી બનાવવામાં આવે છે, જે એકદમ પ્લાસ્ટિક જેવું જ દેખાય છે અને સ્ટ્રેચેબલ હોય છે। એવામાં જ્યારે આપણે આ દોરીને ખેંચીને છીએ તો તૂટવાના બદલે તે મોટો થઈ જાય છે। આથી માંજાને કાપવું ખૂબ જ મુશ્કેલ હોય છે। ત્યારબાદ આ માંજાને કાચ અથવા લોખંડના પાવડરથી ધાર પણ લગાવવામાં આવે છે, જેના કારણે દોરો વધારે ઘાતક બની જાય છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારોની અપડેટ મળતી રહે।